નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીશું ભગવાન જગન્નાથના વાઘા શણગારને લઈ ખાસ ચર્ચા કરીશું કે ભગવાનના જે વાઘા તૈયાર થાય છે, જે શણગાર ભગવાનનો થાય છે તે મુદ્દે ખાસ ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે। આપણી સાથે ભગવાનના વાઘા બનાવનાર વ્યક્તિ સુનિલભાઈ સોની ઉપસ્થિત છે। સુનિલભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જય જગન્નાથ, જય જગન્નાથ। જી, શરૂઆત કરીશું એની પહેલાં તો સુનિલભાઈ, જ્યારે દર વર્ષે રથયાત્રા યોજાય છે અને રથયાત્રામાં જ્યારે લાખો લોકો ક્યાંક જે સહભાગી થતા હોય છે, કોઈક ટીવી પર જોવે છે, કોઈક મોબાઈલમાં જોતા હોય છે, કોઈક જાતે જઈને સહભાગી થતા હોય છે, મંદિરમાં જોડાતા હોય છે। રથયાત્રામાં જ્યારે એક ભગવાનની ઝલક જોવા માટે હજારોની સંખ્યાની જે ભીડ જોવા મળતી હોય છે, ખાસ કરીને જ્યારે આ રથયાત્રાનો પાવન પર્વ આવે છે, પરંતુ આ પર્વ પહેલાં જ્યારે ભગવાનના વાઘા બને છે તે પર્વ એક અલગ જ અહેસાસ હોય છે। અને આપ જે ભગવાનના વાઘા બનાવો છો, છેલ્લા આટલા વર્ષોથી આપ આ કાર્ય કરી રહ્યા છો, પહેલાં તો શું કહેશો આ દિવસને લઈને? ખૂબ ખૂબ ભગવાન જગન્નાથજીની આશા, અમારી ઈચ્છા છે કે જગન્નાથજીના આશીર્વાદ ખૂબ અમારા ઉપર રહે છે કે 23મું વર્ષ થયા ભગવાનના નગર યાત્રા નીકળે તો એમાં જે વસ્ત્રો ધારણ કરી નીકળશે એનું 23મું વર્ષ છે, અમારું સૌભાગ્ય છે। જી જી સુનિલભાઈ, ચોક્કસથી જ્યારે ભગવાનના વાઘાની જ્યારે વાત આવે છે ત્યારે ભગવાનના વાઘા અને ખાસ કરીને ભગવાનનું શણગાર જે થાય છે, તો વાઘા બનાવવા માટે કાપડ જે અન્ય 4 શહેરોમાંથી આવે છે, અલગ અલગ શહેરોમાંથી કાપડ આવે છે, વેલ્વેટ અને બનારસી સિલ્ક, આ કાપડના ભગવાનને જ્યારે વાઘા બને છે ખૂબ જ અદ્ભુત જે શણગાર થાય છે। તો વાઘા બનાવવાનો આપનો એક્સપિરિયન્સ જે આપ અનુભવો છો તે પહેલાં તો જણાવજો। હવે ખાસ કરીને આપણે એવું હોય છે કે જે રથયાત્રાનું પૂર્વ મુહૂર્ત હોય છે, અખાત્રીજના દિવસથી આપણે મુહૂર્ત કરતા હોય છે, એમાં આપણે વિવિધ જગ્યાથી કાપડના સેમ્પલ મંગાવતા હોય છે। બનારસ છે, લખનઉ છે, પછી કલકત્તી સિલ્ક છે, પછી વૃંદાવનથી છે, એવી રીતે અલગ અલગ સિલ્ક મંગાવતા હોય છે। બેંગ્લોરી સિલ્ક પણ આપણે મંગાવતા હોય છે ભગવાનને, કારણ કે આ તો જગન્નાથના ઘરે ફંક્શન છે એટલે મહારાષ્ટ્રની પણ ઈચ્છા એવી હોય છે કે આપણે વિવિધ પ્રકારના સેમ્પલ મંગાવીએ ને નવું જે ભગવાનને આવે એવી રીતની આપણી ધારણા હોય છે કે ચલો ભાઈ આપણે આ વખતે નવું ભગવાન ભક્તોના પણ મન મોહી લે અને નગર યાત્રા નીકળે ત્યારે દરેક ભક્તોનું મન મોહે, એટલે મનમોહન નામ છે એ પ્રમાણે આપણે વસ્ત્ર બનાવતા હોય છે। તો વિવિધ જગ્યાથી આપણે કાપડના સેમ્પલ મંગાવતા હોય છે અને વિવિધ પ્રકારના વર્ક પણ કરતા હોય છે। એમાં ખાસ કરીને આ વખતે તો જે નવો ટ્રેન્ડ છે તે ગોટાપત્તી છે, પછી મિરર વર્ક છે ભગવાનને, એવી રીતે આપણે કુલ 7 પ્રકારના વસ્ત્રો બનાવેલ છે। એમાં ભગવાન અનેક રૂપે દર્શન આપશે, અમાસ, એકમ, બીજ અને ત્રીજ, એ રીતે વિવિધ સ્વરૂપે પણ દર્શન આપશે ભગવાન। જે ચોક્કસથી સુનિલભાઈ, જ્યારે ભગવાનના વાઘાની જ્યારે વાત આવે છે, વાઘા બનાવતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન દેવું પડતું હોય છે અને જ્યારે શુદ્ધતા જાળવવાની વાત આવે છે, અને મેં એવું પણ સાંભળ્યું છે કે વાઘા બનાવતી વખતે આપ અને આપનો પરિવાર ઉપવાસ પર રહો છો અને ખાસ એક જે મંત્રોચ્ચાર જાપ કરતા હો છો વાઘા બનાવતી વખતે, શું કહેશો? મારું શરીર થોડું પેલું છે એટલે બાકી પહેલા તો ઉપવાસ, અમારે તો સ્વામિનારાયણ સત્સંગ છે એટલે અમારે તો ડુંગળી લસણ પણ ખાતા નથી ને ભક્તિમય અમે માહોલ છે। ભગવાનનું જયારે આવી ભક્તિ કરવાની મળે એટલે આનંદ અનેરો હોય છે। એટલે કોઈ દિવસ ચામડું પણ આપણે ચામડાના ચપ્પલ, ચામડાના બૂટ એ પણ આપણે નથી પહેરતા, કારણ કે ભગવાનના હિસાબે જ આપણે કોઈ દિવસ, મેં કેટલા વર્ષોથી બંધ છે, પ્લાસ્ટિકના જ હું પહેરું છું વર્ષોથી, અને ભક્તિ આવી મળે છે એવું લાભ બનેવો રહ્યો છે, કારણ કે જગન્નાથ આપણા હાથના વસ્ત્રો ધારણ કરે એટલે આખો દિવસ ભક્તિનું મય વાતાવરણ હોય છે, ભક્તિના કીર્તનો, સત્સંગ સાંભળતા હોય છે અને અમે કીર્તન ચાલુ હોય અને વસ્ત્રો બનાવતા હોય છે। એ જ અમારા કુટુંબની પરિવારની ભક્તિ છે। જી સુનિલભાઈ, ચોક્કસથી ભગવાન માટે 6 થી 7 જોડી અલગ અલગ વાઘા અને પાઘડી સહિત જે તૈયાર થાય છે અલગ અલગ પ્રસંગોમાં પહેરવા માટે, એને લઈ શું કહેશો? થોડુંક માહિતગાર કરજો। હા, એમાં આપણે એવું હોય છે કે દર વર્ષે આપણે, મહારાષ્ટ્રની પણ ઈચ્છા એવી હોય છે કે આપણે દર વર્ષે નવું નવું આપણે ભગવાનને કરતા હોય છે। એમાં અમાસના દિવસે ભગવાન મામાના ઘરેથી આવે ત્યારે જેમ ભાણેજ મામાના ઘરેથી આવે તો કેટલો હરખ હોય છે, એ પ્રમાણે આપણે જે કાલ અમાવસ્યા છે આપણે તો મામાના ઘરેથી ભગવાન આવશે તે પ્રકાર આપણે વેલ્વેટના વસ્ત્રો છે, એની અંદર આપણે આભલા વર્ક કરેલું છે ખાસ, કારણ કે મોસાળથી ભાણેજ આવતો એટલે ખુશ જ હોય છે, એટલે એ પ્રમાણે આપણે અંદર મિરર વર્ક કરેલું છે અને વેલ્વેટનું પાક છે, એમાં પાકની અંદર પણ પાઘડી ધારણ કરી મોતીની હેર લટકાવેલી છે, કારણ કે તારી વાકીરે પાઘડીનું કુમકુરે ભગવાન કીર્તન પણ ભક્તો ગાતા હોય છે ને રૂમઝૂમ કરતા ભગવાન આવે એવી ભાવના સાથે આપણે ભગવાનને ત્યાં મરૂન કલરના વસ્ત્રો ધારણ કરીને ભગવાન બિરાજમાન થશે। જી સુનિલભાઈ, આ વખતે જે ભગવાનના વાઘા બનીને તૈયાર છે, આછા ગુલાબી રંગ, બેબી પિંક કલરના કપડાં તૈયાર છે, આ વખતે શું નવું છે આ વખતે કપડામાં?
હવે ખાસ કરીને બધાને વિવિધ પ્રકારના વસ્ત્રો હોય છે. એમાં અમાસના દિવસે કાલ ભગવાનને મિરર વર્ક છે, પછી એકમના દિવસે ભગવાન સુવર્ણનો વેશ ધારણ કરતા હોય છે, જે સોનાના આભૂષણોથી ભગવાન દર્શન આપતા હોય છે બધાને. એમાં પણ આપણે ખાસ કાળજી રાખેલી છે કે એમાં રાણી કલરના વસ્ત્રો છે અને એમાં ગ્રીન બોર્ડર મૂકેલી છે ખાસ કરીને, અને સિલ્વર ટચ આપેલો છે એમાં. એટલે સુવર્ણના આભૂષણો ભગવાન એવડા દાડિત આમ દર્શન થાય, ભગવાન ખૂબ શોભા વધે ભગવાનની. એવી રીતે આપણે એકમના દિવસે ભગવાનને સુવર્ણ આભૂષણો શોભે એ પ્રકારના રાણી કલરના વસ્ત્રો બનાવેલા છે. અને ખાસ કરીને મંગળા આરતીનું મહત્વ પણ ખૂબ હોય છે. અને ખાય ભોગ જાય બધો રોગ, એવું જગન્નાથ ભગવાનની કહેવત પણ હોય છે. એટલે કહેવત પણ હોય છે. એટલે એ પ્રમાણે મંગળા આરતીમાં ભગવાન લાલ વસ્ત્રો, પીળા પીતાંબર, જરકસી જામો એ વસ્ત્રો ધારણ કરીને, ભગવાન મુગટ ધારણ કરીને સવારે મંગળા આરતીમાં દર્શન આપશે. ખૂબ જ સુંદર. પછી આપણે એવું મહારાજની પ્રેરણાથી એવું ઈચ્છા થતી કે ભગવાન દરેકનું જીવન, બેબી પિંક કલર છે એટલે આપણે એમ કે ભગવાન દરેકનું જીવન શાંત, ગુલાબી કલર એટલે શાંત છે, શાંતિનું પ્રતિક ગુલાબી કલર છે. તો એ ગુલાબી કલરમાં ભગવાન બધાની શીતળતા આપે એવી ભાવના સાથે આપણે બધા ભક્તોને દર્શન આપે, મનમોહક મોહી લે એ પ્રમાણે આપણે ગુલાબી કલર પાસ કરેલ છે. સુનિલભાઈ, ભગવાનના વાઘા બનાવવાની શરૂઆત અખાત્રીજથી થાય છે અને લગભગ આ 2 મહિનાનો સમયગાળો હોય છે કે જેમાં ભગવાનના વાઘા બને છે. તો ભગવાનના વાઘા બનાવવા માટે જે આપ શ્રદ્ધાથી કામ કરો છો, ખાસ કરીને આપનો પરિવાર પણ સાથે જોડાય છે, અને કાપડ જ્યારે કટિંગ થાય છે તે કાપડનું, તો એક મંત્રોચ્ચાર આપ કરો છો સતત, જય જગન્નાથ. અને ખાસ કરીને આટલા વર્ષોથી આપ જ્યારે ભગવાનના વાઘા બનાવી રહ્યા છો, શું અનુભવો છો આપ? અનુભવ તો મારો એક અનુભવ કહું તમને. 2016ની અંદર મને એક્સિડન્ટ થયેલો હોળીના દિવસે. એટલે મથુરાની અંદર, મથુરા હું ગયેલો હોળીમાં, એટલે એક્સિડન્ટ થયેલો. તો એ વખતે મને ડોક્ટરે પગમાં થોડું ફ્રેક્ચર હતું, એટલે ડોક્ટરે કીધું તમારે 3-3.5 મહિના સુધી આરામ કરવો પડશે. એટલે ત્યારે મને એવું લાગ્યું કે ભગવાન આ વર્ષે મારો સેવાનો સ્વીકાર નહીં કરે એવું લાગતું હતું મને. પણ ભગવાને મારા હાથની સેવાનો સ્વીકાર કરવો હશે તો એ વખતે મને અધિક મહિનો આવી ગયો. એટલે અધિક મહિનો એટલે મને ફૂલ આરામ મળી ગયો અને ભગવાનનો એ વખતે પણ સેવાનો લાભ મળ્યો. એ મારા માટે ખૂબ ખૂબ ગર્વની વાત છે કે ભાઈ ભગવાને મારા હાથનો સ્વીકાર કરેલો, જગન્નાથ ભગવાન. એ મને ખૂબ જ આજની તારીખમાં પણ બહુ આનંદ છે કે ભગવાને મારા હાથના જ વસ્ત્રો ધારણ કરેલા અને નિર્વિઘ્ને 23મું વર્ષ છે. આપની પહેલા ભગવાનના વાઘા કોણ બનાવતું હતું, અને ખાસ કરીને જ્યારે આપ 23 વર્ષોથી આ કાર્ય કરી રહ્યા છો, આપના ગુરુ કોણ છે? મારે તો ગુરુ બસ ભગવાન જ છે કુદરતી. મારો તો અમે તો સોની જ્ઞાતિમાંથી હું આવું છું, એટલે અમારે તો કુટુંબમાં કે ફેમિલીમાં પણ કોઈ વસ્તુનું કે કોઈ હતું નહીં કામ. પણ ભગવાનની જ ઈચ્છા, એમની ઈચ્છા વગર તો કોઈ પાંદડું પણ હલતું નથી. તો એમની ઈચ્છા મુજબ જ મને વસ્ત્રો કરવાનો લાભ મળ્યો છે. જે કારણ અમારા સોનીમાં કારીગરી સોનાની હતી મારી પાસે, એમાંથી જ મને આ પાઘનું ને વસ્ત્રોનું કામની કારીગરીનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અને ભગવાનને પણ ઈચ્છા હશે કે આ લાઈનમાં લેવો હશે એટલે મને આ લાઈનમાં લીધેલો છે. બાકી અમે તો સોની જ્ઞાતિમાંથી હું આવું છું. જી, મંગળા આરતીમાં ખાસ કરીને અલગ જે વાઘા હોય છે ભગવાનના, આ વખતે મંગળા આરતીમાં ભગવાન જે રંગના કપડાં પહેરવાના છે, કુલ 6 થી 7 જોડી વાઘાઓ બનીને તૈયાર છે, બરાબર? અને મંગળા આરતીમાં ભગવાન લાલ રંગના વાઘા ધારણ કરવાના છે. શું કહેશો, કેવી રીતે બનાવ્યા છે અને શું અનુભવી રહ્યા છો આપ? મંગળા આરતીનો ખૂબ વિશેષ મહત્વ હોય છે કે જે લાખો લોકો, ભક્તોની ભીડ એટલી હોય છે, મંદિરમાં પણ ભીડ હોય છે અને લાખો લોકો લાઈવ પણ મીડિયામાં જોડાઈને જોતા હોય છે, કે મીડિયામાં લાઈવ પણ એ લોકો જોતા હોય છે. તો ખૂબ જ એનું મહત્વ રહેલું છે. કારણ કે મંગળા આરતીની અંદર જે વિશેષ પ્રકારના વસ્ત્ર છે, આપણે જે જૂનું ઘરચોળું કહેતા ગુજરાતીમાં, એ પ્રકારનું અંદર ટીકી વર્ક છે ને રેશમ દોરી વર્ક છે. લાલ કલરનું છે, એની અંદર બધી બોર્ડર મૂકેલી છે, લીલી, ગ્રીન ને એવી રીતે ગોલ્ડન ને બધી. અને એ પ્રકારનું ભગવાન કે ભગવાનની શોભા અતિશય વધે અને ભક્તોનો પણ મન મોહી લે એ પ્રકારનું આપણે વસ્તુનું ડિઝાઇન કરેલી છે ખાસ કરીને. અને એમાં મુગટની ડિઝાઇન પણ એ રીતની છે કે મોતીનો હેન્ડવર્કનો મુગટ કરેલો છે ભગવાને. એની અંદર કલગી જે રામ મુગટ, રામ શ્યામ ઘનશ્યામ એ પ્રમાણે દર્શન થાય એ પ્રમાણેની ભાવના સાથે આપણે આ વખતે બનાવેલ છે. મસ્તક પર જે 7 છોગાવાળી જે પાઘડી હોય છે, તે પાઘડી કંઈક આકર્ષણનું કેન્દ્ર બનેલી હોય છે. લોકોની નજર ભગવાનની એક ઝલક જોવા માટે હોય છે, પરંતુ ભગવાનના જે વાઘા હોય છે તે સંપૂર્ણ ધ્યાન ખેંચી લેતા હોય છે લોકોનું. પાઘડીને લઈ શું કહેશો? પાઘડી આ વખતે ખાસ કરીને 7 છોગા, ભગવાન 7 છોગાવાળી, તેલ છોગાડો મીઠી મુરલી વાળો એ રીતે હોય છે. જે એ પ્રમાણે આપણે ભગવાન 7 છોગા ધારણ કરીને નગર યાત્રાએ નીકળશે. એની સુંદર વિશેષતા એ છે કે અલગ અલગ મલ્ટી કલરની અંદર છોગા કરેલા છે અને ભગવાનનું કુમતું પણ આકર્ષણ હોય છે. જે ભગવાનના દરેક ભક્તોના મન મોહી લે. દૂરથી પણ ભગવાન રથમાં બિરાજમાન હોય અને દર્શન થાય એટલે દરેક ભક્તોને આનંદ થાય અને આનંદ થાય એ પ્રમાણે આપણે ભાવના વ્યક્ત કરેલ છે.
જી, ભગવાન જગન્નાથને જે સોનાના આભૂષણો જોડે છે, શણગાર જે કરવામાં આવે છે, શણગારને લઈને શું કહેશો? ઘણા લોકો જે હોય છે, હજારોની સંખ્યામાં ભક્તો એક દર્શન માટે, ભગવાનની એક ઝલક માટે ઊભા રહેતા હોય છે અને રથયાત્રામાં જોડાતા હોય છે અને ભગવાનનો જે અદ્ભુત શણગાર કરવામાં આવે છે, શણગારને લઈ આપ શું કહેશો? ભગવાનને ખાસ કરીને દર વર્ષની જેમ આ વર્ષે પણ દર વર્ષે ભગવાનને એક તુલસીનો હાર ચડતો હોય છે અને એક પુષ્પનો હાર ચડતો હોય છે, કમળનો હાર ચડતો હોય છે, જે ભગવાનને પ્રિય હોય છે લક્ષ્મીજીને. એ પ્રમાણે આપણે કમળનો હાર હોય, તુલસીનો હાર અને આપણે પુષ્પનો હાર હોય છે, ફૂલનો હાર. તો એમાં ભગવાનની શોભા અને સુવર્ણના અલંકારો તો ભગવાન ખૂબ જ ધારણ કરતા હોય છે. આ વખતે ખાસ કરીને એક મુગટ છે, ડાયમંડનો મુગટ છે અને હાર, સુવર્ણના હાર પણ આપણે બનાવેલ છે નવા. તો એ પ્રમાણે આપણે હાર ને મુગટ અને ફૂલના હાર અને કમળનો હાર અને તુલસીનો હાર, એ ચારેય હાર ભગવાન ધારણ કરીને ભગવાનની શોભા અતિશય વધતી હોય છે. એ પ્રમાણે જ આપણે દર્શન કરાવતા હોય છે. જી સુનિલભાઈ, બહેન સુભદ્રાજી માટે પાર્વતી શણગારનો મહિમા અનેરો છે, તેને લઈ થોડુંક માહિતગાર કરજો આપણા દર્શકોને. પાર્વતીજી શણગાર હોય છે જે સુભદ્રાજી માટે, એમાં આપણે ખાસ કરીને પ્રકારની ભગવાનની નથ હોય છે, જે સુભદ્રાજી માટે આ વખતે મહારાજે સ્પેશિયલ નથ પણ બનાવડાયેલી છે. ભગવાનના કર્ણફૂલ એટલે કર્ણ એટલે કાનના કુંડળ પણ ભગવાને મહારાજે સ્પેશિયલ બનાવડાયેલા છે આ વખતે. અને નાકની નથ અને ચાંદલો ટીકો બનાવડાયેલો છે સુભદ્રાજી માટે. ખાસ કરીને વિશિષ્ટ શૃંગાર એ છે કે આ વખતે ખાસ પ્રકારના ચણિયાચોળી, જે અંદરના વસ્ત્રો હોય છે, જે ભીતર વસ્ત્રો કહેવાય છે સેવા, એમાં પણ આપણે ખાસ કરીને ચણિયાચોળીનો ઉપયોગ કરેલ છે. જે આ વખતે સુંદર દર્શન થશે. મંગળા આરતી પછી જયારે ભગવાન રથમાં બિરાજમાન થાય ત્યારે એના દર્શન ગુલાબી કલરમાં પણ, એ વસ્ત્રો પણ ગુલાબી કલરમાં જ દર્શન થશે ચણિયાચોળી વાળા. જી, ભગવાનના જે વાઘા હોય છે સુનિલભાઈ, તેની પર અલગ અલગ વર્ક કરેલું હોય છે અને જે પરંપરાગત જે ગોટાપત્તી વર્ક છે તે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ વખતે જે વાઘા બનાવ્યા છે આપે, તો ગોટાપત્તી વર્કને લઈ શું કહેશો? આ વખતે ખાસ કરીને આપણે જે ભગવાનના વસ્ત્રો છે એ 6 જોડી વસ્ત્રો બનાવેલા છે. એમાં વિવિધ પ્રકારના વસ્ત્રો છે. એમાં રેશમ, એક વાઘામાં રેશમ દોરી છે, બીજા દોરામાં કસબ દોરી છે, ત્રીજો ટીકી વર્કનો છે વાઘો. પછી ગોટાપતિ વર્ક આ વખતે ખાસ ટ્રેન્ડ છે, જે અત્યારે જમાના પ્રમાણે, તો એ પ્રમાણે ટ્રેન્ડ ગોટાપતિનું વસ્ત્ર છે. એમાં પ્યોર સિલ્ક કાપડ વાપરેલું છે અને બ્લુ અને ઓરેન્જનું કોમ્બિનેશન કરીને ભગવાનને ગોલ્ડન શણગાર શોભે એ પ્રમાણે આપણે બ્લુ અને ઓરેન્જનું ગોટાપતિ વર્કમાં પણ ભગવાન, એમાં 3 ચોગાવાળી પાક છે ભગવાને, કે જે તમે મારી પાછળ જુઓ તે પ્રકાર એ પણ દર્શન થશે ભગવાનને. વાઘા પર આભલા અને રેશમ વર્કનું જે નકશીકામ કરેલું હોય છે તે આપ કરો છો જાતે? હા, અમારે ત્યાં બધું હોય છે. અમારા કારીગર છે ને અમારા ભાઈઓ છે, મારા ઘરેથી છે, એ બધા અમે લોકો જ અહીંયા આગળ ઘરમાં જ થતું હોય છે બધું કામ. અને અહીંયા અકાતિતા દિવસથી સળંગ હોય છે ચાલુ. તો અત્યારે પણ મારાથી અર્પણ કરતા હોય છે. અત્યારે હવે કાલ એકાદશી હતી પરમ દિવસે, એટલે એકાદશી દિવસે બધું ભગવાનને અર્પણ કરી દીધેલું છે ત્યાં આગળ મંદિરમાં. જી સુનિલભાઈ, પહેલા તો આ 2 મહિનાનો જે સમયગાળો રહે છે અને ખાસ કરીને જ્યારે રથયાત્રાનો દિવસ આવે છે અને આ 2 મહિના દરમિયાન જ્યારે આપ ભગવાનના વાઘા બનાવો છો, પાઘડી બનાવો છો, ત્યારે આપની સાથે આપનો પૂરો સ્ટાફ જોડાયેલો હોય છે. જેમ આપે જણાવ્યું કે ઘણા બધા લોકો જોડાયેલા હોય છે તેની પાછળ. તો જે કામ કરતા હોય છે ભગવાન માટે, આ એક ભક્તિ સ્વરૂપનું કામ જે આપનો પરિવાર અને આપ લોકો કરતા હો છો, ત્યારે ખાસ કરીને પરિવારજનોમાં કેવો ઉત્સાહ હોય છે રથયાત્રાને લઈ? અમારી પરિવારમાં પણ ખૂબ જ આનંદ હોય છે કે રાતે 11-12 વાગ્યા સુધી સેવાનો લાભ હોય છે. તો પરિવારમાં કોઈ અમારે 10-15 દિવસ એવું હોય છે કે જે કોઈને એમ કહેવાય ને કે જેને ભૂખ પણ નથી લાગતી, કારણ કે ભગવાનની સેવાનો આનંદ જ એટલો હોય છે કે કોઈ નક્કી જ નથી રહેતું કે 11 વાગે 12 વાગે ભગવાનની સેવામાં કોઈ દિવસ કોઈ એમ બોલતું નથી કે થાક લાગે છે. અમારે કારીગરનો સ્ટાફ પણ એવો છે, 3 જણા છે, પણ એવો સ્ટાફમાં પણ અમારે એવું હોય છે કે કારીગરો પણ કોઈ એવું નથી બોલતા કે મને થાક લાગ્યો, કારણ કે બધાને ઉમંગ અને ઉત્સાહ એવો હોય છે કે આ તો જગતના નાથ ધારણ, આપણા હાથના વસ્ત્રો ધારણ કરીને નગરયાત્રા નીકળશે તો એનો આનંદ જ ખૂબ અનેરો હોય છે. અને ખાસ કરીને વિશિષ્ટ આપણે એવું હોય છે કે ત્રીજના દિવસે આપણે પણ ક્યાંય યાત્રાએ જઈએ છીએ તો થાક લાગે છે, તો ભગવાનનું પણ અમે એવું ધ્યાન રાખતા હોય છે કે ભાઈ ભગવાન નગર યાત્રાએ નીકળે છે, વેલ્વેટના વસ્ત્રો પહેરેલા હોય, ખૂબ જ યાત્રામાં થાકી ગયા હોય, એટલે આપણે ત્રીજના દિવસે ભગવાનના જે વસ્ત્રો હોય છે એ પ્યોર સિલ્કના છે અંદર, અને અંદર ખાલી લાઇટ વેઇટ ટીકી વર્ક કરેલું છે અને પ્યોર સિલ્કની પાઘડી પણ આપણે એ રીતની ધારણ કરશે ભગવાન, કારણ કે થાક પણ ભગવાનને આપણે એવી ભાવના સાથે કે ભગવાન થાકી ગયા હશે એવી ભાવના સાથે આપણે પ્યોર સિલ્કના વાઘા ત્રીજના દિવસે ભગવાન જ્યારે બિરાજમાન થાય સિંહાસન ઉપર ત્યારે એ ધારણ કરશે વાઘા. એટલે એવી ભાવના પણ અમે રાખતા હોય છે કે ભગવાનને થાક લાગ્યો હશે, ભગવાનને આ સમયે પાક આ પ્રકારની, કાલે જો પાક છે તો ભગવાન એ પ્રકારની પાક છે અમાસના દિવસે, પછી એકમના દિવસે ભગવાનને સુવર્ણ વેશ થશે તો એ પ્રકારની પાક છે, બીજના દિવસે મંગળામાં તો મુગટ પ્રકાર એ પ્રકારની પાક છે, પછી રથમાં પણ એ પ્રકારની પાક, પછી ત્રીજના દિવસે ભગવાન થાક્યા પાક્યા હશે તો
તો ભક્તોને પણ અનેરો આનંદ આપે એ પ્રમાણે આપણે ભગવાને પ્યોર સિલ્કની પણ પાઘડી બનાવેલ છે. જી, અને ખાસ કરીને જે 4 શહેરોમાંથી કાપડ આવે છે ભગવાનના વાઘા માટે, કોલકાતા, બનારસ, બેંગ્લોર અને વૃંદાવનથી કાપડ આવે છે, મટીરિયલ્સ જે આવે છે ત્યાંથી, તો એક અલગ જ અનુભવ હોય છે. અદ્ભુત જે વાઘા બનીને તૈયાર થતા હોય છે ત્યારે ઘણા લોકોની મહેનત હોય છે. કાપડ બનાવનાર વ્યક્તિથી લઈને જે વાઘા બનાવે છે, પાઘડી બનાવે છે, એક જે જો વાત કરીએ ગોટાપતિનું જે વર્ક કરે છે, જે રેશમ બનાવે છે, ખાસ કરીને તમામ જે વાઘા જ્યારે બનીને તૈયાર થાય છે ત્યારે ઘણા લોકોનું તેમાં મહેનત હોય છે, ઘણા લોકોની તેમાં ભાગીદારી હોય છે. તો એક અદ્ભુત જે અનુભવ છે તેને લઈ શું કહેશો આપ? પહેલા તો હવે જગન્નાથજી ભગવાન જ એવા છે કે જે નાના મોટા દરેકના ભગવાન છે. જેને દરેક જગન્નાથ ભગવાન છે એ જગતના નાથ છે, એટલે નાના મોટા દરેક, એમાં કોઈ મોટા નાનાનું કોઈ હોતું નથી. એટલે નાના મોટા દરેક પરિવારો એમના ઉપર નપતા હોય છે. અને એના વિશે જગન્નાથ ભગવાનની જે રથયાત્રા આવે છે ત્યારે દરેક પર લગભગ મોટા ભાગના પરિવારનું ગુજરાન ચાલતું હોય છે રથયાત્રાના હિસાબે. તો એ ભગવાનનું ખૂબ એનું રથયાત્રાનું ખૂબ મહત્વ રહેલું છે. પ્રમાણે પણ અમદાવાદની રથયાત્રાને લઈ આપ શું કહેશો? જે વર્ષોથી રથયાત્રા યોજાઈ રહી છે, આ વખતે 149મી રથયાત્રા છે અને દર વખતે ભગવાનના દર્શન માત્ર માટે આ એકમાત્ર એવો દિવસ હોય છે કે જે ભગવાન પોતે જે નગરચર્યાએ નીકળે છે. દરરોજ તો આપણે મંદિરે જઈએ છીએ, ભગવાનના દર્શન કરીએ છીએ, પરંતુ એકમાત્ર એવો દિવસ કે ભગવાન પોતે નગરચર્યાએ નીકળે છે અને લોકો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અમદાવાદની 149મી રથયાત્રા છે, શું કહેશો? 149મી રથયાત્રા છે જે ગરીબ આપણે કોઈ વૃદ્ધ હોય, કોઈ અપંગ હોય, કોઈ દિવ્યાંગ હોય તો એને પણ દર્શન માટે ખાસ કરીને ભગવાન છે એ દર્શન દેવા સામેથી આવતા હોય છે. સામેથી દર્શન દેવા માટે આવતા હોય છે. એ પ્રમાણે એક જ દિવસ ભગવાન હોય છે કે દરેકને પોતાના ઘરેથી દર્શન થાય, કે ભગવાન કોઈ મંદિરે આવી ન શકતા અશક્ત હોય એના માટે થઈને જ ભગવાન પોતે નગર યાત્રાએ આવતા હોય છે. જી સુનિલભાઈ. અને ભગવાનની જ્યારે પાઘડી જે બને છે તેમાં ડાયમંડ હોય છે, રત્નો અને ડાયમંડ જડિત હોય છે પાઘડીમાં, તેને લઈ થોડુંક વિગતવાર જણાવજો. વિગતવાર આપણે એમ પ્રમાણે છે કે ભગવાનનું વિશિષ્ટ પ્રકાર દર વર્ષે આપણે 23 વર્ષ છે, તમે પણ જોઈ શકો છો કે ભગવાનના દર વર્ષે અલગ અલગ સ્વરૂપે દર્શન થતા હોય છે. એમાં 5 સ્ટેપ હોય છે અલગ અલગ દર વર્ષે. આપણે ગઈ વખતે આપણે હતું એકવાર રાજસ્થાની શૈલી લીધી હતી, એકવાર મરાઠી શૈલી, મહારાષ્ટ્રીયન શૈલી લીધી હતી, એકવાર પંજાબી. ગઈ વખતે ખાસ કરીને આપણે જે ભગવાનને વસ્તુ બનાવેલા કે લુધિયાણાથી આપણે સ્પેશિયલ મંગાવેલું, જે એ પ્રકારે આપણે અલગ રાજ્યોમાંથી પણ આપણે કાપડના સેમ્પલ અને પાઘડીનું પણ વિશિષ્ટ મહત્વ હોય છે કે આપણે પૂરો ભારત છે એ દરેક રાજ્યમાંથી આપણે અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના આપણે સેમ્પલ લેતા હોય છે. પાઘડીનું પણ આપણે વિશિષ્ટ મહત્વ છે. તો આપણે દરેક વર્ષે દરેક પ્રકારની પાઘડીનું આપણે ભગવાનને ધારણ કરતા હોય છે. તો ગઈ વખતે ખાસ કરીને ગઈ સાલ આપણે કલકત્તાથી સ્પેશિયલ વર્ક કરાવડાવેલું, એમાં ડાયમંડ જડાવડાવેલા, એમાં જડતર. આ વખતે ખાસ કરીને જે ટ્રેન્ડ છે જડતરનો ગઈ સાલ આપણે તો ભગવાન તમે બધા દર્શન કર્યા હશે કે ગઈ સાલ જડતરની પાઘડી હતી અને જડતરના વસ્ત્રમાં પણ ભગવાને ખૂબ જ દર્શન સરસ આપેલા. અને આ વખતે ખાસ કરીને એક પાક છે એ સ્પેશિયલ બનારસી શૈલીમાં બનાવેલી છે, એ પણ આ વખતે ભગવાન આપણને દર્શન આપશે. ખૂબ જ સૌભાગ્ય આપણું છે કે દર્શન આપણને એમાં પણ આપશે, બનારસી શૈલી પાઘડીમાં પણ. જી સુનિલભાઈ, ચોક્કસથી જ્યારે રથયાત્રાનો દિવસ નજીક આવી રહ્યો છે, ખાસ કરીને એક દિવસ જે આતુરતાથી રાહ જોવાઈ રહી છે ભગવાનના દર્શન માટે, કેમ કે એકમાત્ર એવો દિવસ કે જ્યારે ભગવાન પોતે નગરચર્યાએ નીકળે અને આપનો પરિવાર જ્યારે આ કામમાં સહભાગી થાય છે ભગવાનના વાઘા બનાવવા માટે, તો દર્શન કરવા માટે આપ પણ રાહ જોઈ રહ્યા હશો, શું કહેશો? અરે ખૂબ જ આનંદ હોય છે કે ભાઈ આપણે ક્યારે આપણે ભગવાનનો શણગારનો પણ મને લાભ મળતો હોય છે કે શણગાર મારે જ કરવાના હોય છે ભગવાનના રથની અંદર. એટલે એ પણ સૌભાગ્ય છે મારા માટે. એટલે મારે તો બહુ ઉમંગ છે મને કે ભાઈ ચાલો ક્યારે ભગવાન જલ્દી. એ વખતે તો આપણે આખી રાત ક્યાં નીકળી જાય છે ખબર જ નથી પડતી. પૂરી રાતભર અમે લોકો મંદિરમાં સેવા ચાલુ જ હોય છે, અમારી એવી સેવા. કારણ કે 4 વાગે મંગળા આરતી હોય છે, એટલે આખી રાતનો અમારે તો ભગવાન પણ કોઈ જાતનો થાક કે કોઈ જાતનું કોઈને પણ, મને નહીં, અમારી સાથે જે ટીમ છે બધા, કોઈને પણ એવું લાગતું નથી કે ભગવાન ચલો આજે આપણે થાકી ગયા છીએ કે આવું. કોઈના મોઢામાંથી એવું નીકળતું નથી, કારણ કે એનો લાભ જ અલૌકિક હોય છે ને. ભગવાનની જે ચમત્કાર ગણો તો ચમત્કાર, જે ભગવાનનો જે આશીર્વાદ ગણો આશીર્વાદ, પણ એ ખૂબ જ અમને મળતા હોય છે. એ જ અમારા માટે ખૂબ જ સૌભાગ્ય છે. જે ખૂબ જ સાચી વાત કરી સુનિલભાઈ આપે. આ ભાગ્યની વાત નથી, આ સૌભાગ્યની વાત છે, કેમ કે એક દરજી તરીકે આપણે લોકોના કપડાં તો સીવી દે છે લોકો, અને સાદા જે કપડાં સીવાતા હોય છે લોકોના, પણ આપ તો ભગવાનના કપડાં સીવો છો, એટલે આ સૌભાગ્યની વાત છે ખરેખરમાં, શું કહેશો? હા, મારા માટે તો ખૂબ સૌભાગ્યની વાત છે. અને ઘણા લોકો મને કહેતા પણ હોય છે
હવે મેં તેવો મોટો કોર્સ કરેલો નથી કે ચલો ભાઈ આપણે એવો મોટો કોર્સ કરેલો કે આપણે એવા કોઈ ડિગ્રી જી ધારક તો છીએ નહીં, પણ આપણી જે ડિગ્રી છે એ ભગવાને જ મને ડિગ્રી આપેલી છે કે ભાઈ ચલો તમે વસ્ત્રો બનાવો જી આગના. તો એ જ મારા માટે સૌભાગ્ય છે કે ડિગ્રી મને એમણે જ આપેલી છે, બાકી હું કોઈ ડિગ્રી ધારક છું નહીં કે ચલો ભાઈ મેં આવો કોર્સ કરેલો છે નહીં. પણ આપણને જે પ્રેરણા કરે છે દર વર્ષે વિવિધ પ્રકારના વસ્ત્રો અને વિવિધ પ્રકારની પાગો જે પણ ભગવાન પ્રેરણા કરે એ પ્રમાણે અમે ડિઝાઇન કરતા હોય છીએ અને એ જ પ્રકારે અમે વસ્ત્રો પણ એ જ પ્રકારે બનાવતા હોય છીએ. એનો જ મને ખૂબ જ ગર્વ છે, કારણ કે ખૂબ જ મને તો ગર્વ મારા મનથી અનુભવ થાય છે કે મારા માટે તો જગન્નાથ ભગવાન ખૂબ જ આશીર્વાદ આપતા જ હોય છે. મને તો અમારા પરિવાર ઉપર પણ ખૂબ આશીર્વાદ મને આપતા જ હોય છે અને ખૂબ જ આસ્થા છે કે ભગવાન મારી જોડે છે જ એમ. જી સુનિલભાઈ, જેમ આપે જણાવ્યું કે મંગળા આરતીની પહેલાથી જ આપ લોકો ત્યાં સેવામાં જોડાઈ જાઓ છો અને ખાસ કરીને ભગવાનના વાઘા એક બાદ એક તેમને પહેરવામાં આવે છે. 6 થી 7 જોડી કપડાં ભગવાન માટે બનીને તૈયાર છે. તો સવારથી લઈ સાંજ સુધીનો માહોલ કેવો હોય છે ત્યાં મંદિરમાં? ભગવાનને ત્યાં તો અરે જબરજસ્ત ભીડ હોય છે. જે ભક્તોની ભીડ જોઈને આપણને પણ એમ થાય છે કે જો ભગવાન, હું તો એવું કહું છું, મારા ઉપર જેવા આશીર્વાદ વરસ્યા દરેક ભીડમાં જેટલા માણસો આવે છે, જે ભક્તો આવે છે દર્શન કરવા માટે, જે નાના મોટા વૃદ્ધ અપંગ બાળકો બધા પણ દર્શન માટે આવે છે જગન્નાથ પાસે, જે પણ માગવા આવતા હોય, જેમ બધાની આશા મારી જેમ બધાની પૂરી કરે એવી હું તો ભગવાનને પણ પ્રાર્થના કરતો હોઉં છું કે ભગવાન દરેકની આશા પડે ને જગન્નાથ ભગવાનના દરેકને આશીર્વાદ પડે એવી પણ હું ભાવના રાખતો હોઉં છું. કારણ કે ભીડ ખૂબ જ હોય છે, સખત ભીડ હોય છે જગન્નાથના ભક્તો માટે. જી સુનિલભાઈ, આપ દર વર્ષે રથયાત્રામાં જોડાતા હોવ છો. હવે ઘણા એવા ભક્તો છે કે જે ઓનલાઈન રથયાત્રા અટેન્ડ કરતા હોય છે, વિડીયોઝ જોતા હોય છે, સોશિયલ મીડિયા પર રીલ્સ જોતા હોય છે, ઘણા લોકો લાઈવ ટીવી પર જોતા હોય છે. તો ઘણા લોકો આ વર્ષે રથયાત્રામાં સહભાગી થવાનું વિચારતા હોય છે, ઠીક છે. તો જે પણ આપણા દર્શક મિત્રો અત્યારે ટીવી જોઈ રહ્યા છે અને જે લોકો આ વર્ષની રથયાત્રામાં સહભાગી થવા માંગતા હોય તેમને આપ શું કહેશો, આ ઓડિયન્સને લઈ શું કહેશો? હવે જે મીડિયાનો લાઈવ જોતા હોય છે, જે વૃદ્ધો માટે બરાબર છે કે ચલો ભાઈ નથી ચાલી શકતા એના માટે બરાબર છે, પણ જે ભક્તો જુવાન છે, કોઈ છોકરાઓ છે, યંગ છે, એ બધાને તો હું તો એવું માનું છું કે ભગવાનના દર્શન કરવા આવે અને ભગવાન પાસે ખૂબ આશીર્વાદ લે. અને ખૂબ અત્યારે તો સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ બધું ચાલતું હોય છે, જે બધું મીડિયા એમાં પણ છોકરાઓ દર્શન કરતા હોય છે. પણ મારું મન તો એવું કે છે કે બધી રીતે લાભ જમાના પ્રમાણે દરેક લાભ લેવો જોઈએ. 3 દિવસનો ઉત્સવ હોય છે તો દરેક પ્રકારનો દરેક યુવાનો લાભ લે એ તો મારી તેવી આશા છે. જી સુનિલભાઈ, આપ છેલ્લા 23 વર્ષોથી ભગવાનના વાઘા બનાવો છો. કહેવાય છે કે સામાન્ય જે ડિઝાઇનર હોય છે તે કપડાં બનાવે છે, દરજી કપડાં સીવી દે છે, પરંતુ આપ ભગવાનના વાઘા બનાવો છો. છેલ્લા 23 વર્ષોથી આપનો પરિવાર અને આપ ગર્વ અનુભવી રહ્યા છો ચોક્કસથી. પણ જ્યારે રથયાત્રાનો દિવસ આવે છે અને એક બાદ એક ભગવાનને જ્યારે શણગાર કરવામાં આવે છે અને ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે, તે દ્રશ્યો આપ કેવી રીતે અનુભવો છો? જ્યારે ભગવાન પોતે નગરચર્યાએ નીકળે છે અને આપે બનાવેલા કપડાં જ્યારે પહેરે છે, શું અનુભવો છો? ત્યારે મને તો ખૂબ મને તો એકદમ, કારણ કે મારા જ વસ્તુ હોય છે એટલે મને તો એકદમ ગર્વ હોય છે કે ભાઈ ચલો ભાઈ આપણા હાથનું વસ્ત્ર ધારણ કરીને ભગવાન નગર યાત્રા નીકળે અને લાખો લોકો એના દર્શન કરતા હોય છે. કે મીડિયાથી માંડીને દરેક ચેનલો દરેક ઓલામાં ચાલતું હોય છે, તો આપણે તો ગર્વ હોય જ છે કે ભાઈ ચલો આપણા હાથનું ભગવાન ધારણ કરે છે. એનો ગર્વ મને ખૂબ જ હોય છે અને અમારા પરિવારને પણ હોય છે. અને અમારા પરિવારમાં પણ અને મારે વિદેશમાંથી પણ ફોન આવતા હોય છે કે તમારું ખૂબ સૌભાગ્ય છે કે તમને આવો લાભ મળે છે. તો મને પણ અતિશય ગર્વ થાય છે કે ભાઈ જગન્નાથ ભગવાનના આશીર્વાદ છે એ પણ આપણા ઉપર છે, તે મારું બહુ મોટું સૌભાગ્ય છે. આનંદ ખૂબ જ હોય છે મને. જી સુનિલભાઈ, આપણા તમામ જે દર્શક મિત્રો આ શો જોઈ રહ્યા છે, આપને સાંભળી રહ્યા છે અત્યારે, તેમને આપ શું કહેવા માંગશો રથયાત્રાને લઈ, ભગવાનના વાઘાને લઈ શું કહેશો? વાઘાને લઈને તો બસ વાઘાને લઈને હું તો એમ કહું છું જગન્નાથ ભગવાન છે, જગતના નાથ છે, એ દરેકના ભગવાન છે. એટલે દરેક ભક્તો એ ખૂબ જ ભાવથી મનમોહક રીતે દર્શન કરે અને ભાવનાથી દર્શનનો લાભ લે. દરેક 3 દિવસનો ઉત્સવ છે, અમાસ એકમ ને બીજ દરેક ભગવાનના ભક્તો આવે અને ખૂબ જ લાભ લે. જેને જે પ્રમાણે સગવડતા હોય એ પ્રમાણે, કોઈને મીડિયાથી, કોઈ નેટ ઉપરથી, કોઈને જેને પણ એ પણ ભગવાન દરેકનો લાભ, દરેક લોકો લાભ લે એવી હું તો આશા રાખું છું કે ભગવાનના દર્શનનો દરેક લોકો લાભ લે. બસ વધારેમાં વધારે લોકો લાભ લે એવી આશા સાથે આપણે તો જય જગન્નાથ કરીએ. જી સુનિલભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. હા, જય જગન્નાથ. તો ચોક્કસથી આજે ખાસ આપણે ચર્ચા કરી જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે અને જે કપડાં પહેરે છે ભગવાન, તે કપડાં બનાવનાર વ્યક્તિ એટલે કે સુનિલભાઈ સાથે આપણે વાતચીત કરી અને આ ચર્ચામાં તેમણે ખૂબ માહિતગાર કર્યા તમામ દર્શકોને અને ભગવાનના વાઘા બનાવતી વખતે જે બાબતો હોય છે તે તમામ વિશે તેમણે માહિતી આપી. તો સુનિલભાઈનો પણ આભાર આપણી સાથે જોડાવા બદલ અને ખાસ આ કાર્યક્રમમાં ચર્ચા કરી. ચર્ચામાં બસ આટલું જ. મને આપશો રજા. જય જગન્નાથ. નમસ્કાર.